હવે જો એકા આપણે જે આયા હતા ઉદાહરણ નંબર 17 y બરાબર 2 વત્તા 3x પ્લસ 4x સ્ક્વેર 5/6 માઇનસ 7. હવે આનું વિકલન કરવાનું હોય તો સૌપ્રથમ આટલા ભાગનું વિકલન બરાબર છે. તો વિકલન આટલા ભાગનું શું થશે પહેલા તો સમજો. u 5/6 માઇનસ 7 નું સૌપ્રથમ વિકલન કરતા u બરાબર 5, v બરાબર 6 માઇનસ 7, du upon dx એકલા પદનું વિકલન શું થાય 0, dv upon dx આનું 0 થઈ જાય અને આનું શું થઈ જાય -7. બરાબર. હવે ભાગાકાર હોય એટલે નિયમ શું થાય v into du upon dx minus u into dv upon dx upon v square. v ની કિંમત 6 minus 7x, u ની કિંમત 5 ગુણ્યા minus 10, v square એટલે 6 minus 7x નો સ્ક્વેર. ચલો આ તો 0 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ કેટલા 35 અપોન 6 માઇનસ 7x નો વર્ગ. બરાબર. હવે આટલા બધું વિકલન આવી ગયું. હવે આખાનું વિકલન કરતા y બરાબર 2 પ્લસ 3x પ્લસ 4x સ્ક્વેર પ્લસ 5 અપોન હવે આખાનું વિકલન કરીએ તો dy upon આનું 0 થઈ જાય, આનું 3 થઈ જાય, 4 2 8. અને પહેલાનો જવાબ શું આવ્યો છે 35 upon 6 minus 7x નો સ્ક્વેર. 8x plus 35. આ થઈ ગયું ઉદાહરણ 17. હવે ઉદાહરણ નંબર 18. જો 18 માં y બરાબર x plus 6 upon x plus 5 dx plus 2 x square plus 5x plus 6. તો dy upon dx પહેલા y ની કિંમત સમજો. આનો ગુણાકાર આની સાથે થશે તો શું લખાશે કાઉન્સમાં x કાઉન્સમાં x plus 5 plus 6 ગુણ્યા dx plus 8 upon x square plus 5x plus 6. હવે આનો ગુણાકાર કરીશું. x ગુણ્યા x એટલે x square, x ગુણ્યા 5 એટલે 5x વત્તા 6 upon x plus 5 dx plus 2 x square plus 5x plus 6 આવડી જશે. તો શું વધ્યું 3x plus 2 upon x plus 5. હવે ભાગાકારમાં આવી ગયું એટલે ઉપરના પદને શું લેવાનું u છેદમાં હોય એને v. તો u બરાબર 3x plus 2, v બરાબર x plus 5 du upon dx. આનું શું થઈ જાય 3, આનું શું થઈ જાય dv upon dx. એટલું થઈ જાય 1. x નું વિકલન શું થઈ જશે 1, 5 નું કઈ થાય 0. બરાબર. હવે શું કરીશું dy upon
dx નિયમ શું છે v into du upon dx u into dv upon dx upon v square चलो v ની કિંમત x plus 5 ગુણ્યા 3 u ની કિંમત 3x plus 2 ગુણ્યા 1 upon v square એટલે x વત્તા 5 નો સ્ક્વેર 3 ગુણ્યા x એટલે 3x વત્તા 15 માઈનસ 3x માઈનસ 2 x વત્તા 5 નો સ્ક્વેર 3x ઉડી ગયા 15 માઈનસ 2 કરો તો કેટલા આવશે 1 x વત્તા 5 નો વર્ગ બરાબર છે ચલો એટલા પૂરા કરો પછી 19 નું બનાવો ઝડપથી ગણજો
થઈ ગયું. ચલો પછી ઉદાહરણ 19. જો 19મા ઉદાહરણમાં શું છે કે fx બરાબર dx સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 હોય તો f ડેશ x શોધો અને તે ઉપરથી f ડેશ x મેળવો. પહેલા f ડેશ x શોધવાનો તો ચલો પહેલા fx લખીએ. f ડેશ x બરાબર 6x વત્તા 2 વિકલન f ડેશ x એટલે કયું વિકલન તત્વ એટલે x બરાબર કેટલા મૂકવાના f ડેશ 1 બરાબર 6 ગુણ્યા 1 વત્તા 2. હા પછી ઉદાહરણ નંબર 20 જો fx બરાબર સ્ક્વેર માઈનસ x હોય તો x ની કઈ કિંમત માટે f ડેશ x બરાબર 0 થાય. પ્રશ્ન શું છે x ની કઈ કિંમત માટે f ડેશ x શું થાય 0 થાય. સૌપ્રથમ તો આપણે f ડેશ x શોધી લેવાના બરાબર છે. શું શોધી લેવાના f ડેશ x 2x 1 સરખા મેં જો પેલા 2x 1. હવે એને શું કીધું છે f ડેશ x બરાબર 0 છે એટલે અહીંયા લખવાનું આપણે ભાઈ f ડેશ x બરાબર કેટલા મૂકતા 0 બરાબર 2x 1 -1 અહીંયા આવે તો કેવો થઈ જાય પ્લસ 1/2 બરાબર x. હવે x બરાબર કેટલી કિંમત માટે 1/2 માટે f ડેશ x બરાબર શું થાય 0. પ્રશ્ન સમજવાનો કે x ની કઈ કિંમત માટે એટલે આપણે શું શોધવાનું છે x f ડેશ x બરાબર 0 થાય. પહેલા આપણે f ડેશ x શોધી લીધું. હવે એની જગ્યાએ શું મૂકી દેવાનું 0. ખ્યાલ આવી ગયો. આની જેમ હવે દ્વિતીય વિકલન શીખવાનું છે. ચલો દ્વિતીય વિકલન. હવે દ્વિતીય વિકલન એટલે શું થાય વિકલનનું વિકલન એને શું કહેવાય દ્વિતીય વિકલન. પ્રથમ વિકલનને આપણે જેમ dy upon dx કહીએ બીજા વિકલનને d2y upon dx. પહેલા વિકલનને શું કહીએ છીએ dy upon dx. બીજા વિકલનને d2y upon dx બરાબર છે. એટલે એમ કીધું કે દ્વિતીય વિકલન મેળવો. જો પ્રશ્ન વાંચો ઉદાહરણ નંબર 21 માં y બરાબર 3x ની 4 ઘાત માઈનસ 2x નો ઘન પ્લસ x સ્ક્વેર માઈનસ 8x 7 હોય તો d2y upon dx સ્ક્વેર મેળવો અને x બરાબર 1 માટે કિંમત મેળવો. ચલો પહેલા દ્વિતીય વિકલન તો dy upon dx 4 તરી x ની 3 ઘાત બરાબર ને એક ઘાત ઓછી થઈ જાય ને માઈનસ 3 * 6x પ્લસ 2x માઈનસ 8. કયું વિકલન થયો આ પ્રથમ. હવે કયું વિકલન દ્વિતીય તો d2y upon dx 12 તરી 36x માઈનસ 6 પ્લસ 2 બરાબર છે. હવે જે પ્રશ્ન છે એમાં શું પૂછેલું છે x બરાબર 1 માટે તેની કિંમત મેળવો. હવે x બરાબર કેટલા મૂકતા
36 ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 12 ગુણ્યા 1 પ્લસ 2 36 માઇનસ 12 પ્લસ 2 24 ત્યાર પછી ઉદાહરણ નંબર 22 fx બરાબર 4x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 7x વત્તા 9 તો x ની કઈ કિંમત માટે f ડબલ ડેશ x બરાબર 52 f ડબલ ડેશ x બરાબર શું થવા જોઈએ? ઓલામાં 0 હતો, અહીંયા શું લખ્યા છે? 52. આપણે કિંમત કોની શોધવાની? x ની. પહેલા આપણે f ડબલ ડેશ x એટલે પહેલું વિકલન અને બીજું વિકલન શોધી લેવાનું, બરાબર છે? તો પહેલું વિકલન શું થશે આનું? f ડેશ x 4 તરી 12x વત્તા 2 દુ 4x વત્તા 7. હવે f ડબલ ડેશ x 24x વત્તા 4. હવે જે કિંમત છે કે ભાઈ f ડબલ ડેશ x બરાબર કેટલા? અહીંયા શું થઈ જશે? 52. 24x વત્તા 4 વત્તા 4 આ બાજુ આવે કેવા થઈ જાય? માઈનસ 24. 52 માઈનસ 4 એટલે 48 બરાબર 24. 48 ભાગ્યા 24 બરાબર x. x બરાબર 2. બરાબર છે. હવે વધતું વિધેય ઘટતું વિધેય તો આપણે છે નહીં, બરાબર ને? નથી દાખલા. હવે આવશે મહત્તમ અને ન્યૂનતમ કિંમત, બરાબર છે? પહેલા આટલું ભણી જાઓ, પછી 25 નું એક દાખલા ગણાવો.